સૌથી પહેલાં મિત્રો તમે ડેમો વિડીયો જોઈ લો. બાકી તો બધું એ ખોટું માર્ગ હાચો તો મિત્રો ડેમોમાં તમે જે વિડીયો જોયું મિત્રો, આજના વિડીયોની અંદર તમને એ ટાઈપનો વિડીયો બનાવતા શીખવાડીશ. બરોબર, એ સોંગ અત્યારે તો બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે. લાલો મૂવીનું તમે સોંગ સાંભળી જશે. બરોબર, તો એ વિડીયો બનાવતા તમને શીખવાડીશ. તમારે પણ એ ટાઈપનો વિડીયો બનાવતા શીખવું હોય તો વિડીયો સ્કીપ કર્યા પૂરું જોજો અને વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચલો મોબાઈલની સ્ક્રીન ઉપર. તો મિત્રો ડેમોમાં તમે જે વિડીયો જોઈ મિત્રો, એ ટાઈપનો વિડીયો બનાવવા માટે અલાઇટ મોશન એપ્લિકેશનની તમારે જરૂર પડશે. તો અલાઇટ મોશન એપ્લિકેશન તમને પ્લે સ્ટોરની અંદર મળી જશે અને ડિસ્ક્રિપ્શનની અંદર તમને એની લિંક પણ આપી દઈશ. તો તેથી તમારે ડાઉનલોડ કરીને અલાઇટ મોશન એપ્લિકેશન ઓપન કરશો એટલે આ રીતના તમને કિકેનો ઇન્ટરફેસ જોવા મળશે. બરાબર, તો તમારે શું કોણ છે તમે જોઈ શકો છો. ઉપર તમને ઓપ્શન દેખાય તેના પર ક્લિક કરી અલાઇટ મોશનને સાઇન ઇન કરી દેવાનું છે અને પછી નીચે પ્રોજેક્ટ પર ઓપ્શન દેખાય તેના પર તમારે ક્લિક કરવાનું છે. તેના પર ક્લિક કર્યા બાદ બીટમાર્ક પ્રોજેક્ટ અને ટેક્સ્ટ ઇફેક્ટ પ્રોજેક્ટ આ બંને પ્રોજેક્ટ તમને જોવા મળશે. આ બંને પ્રોજેક્ટ તમારે એડ કરવા પડશે. તો બંને પ્રોજેક્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. બરાબર, લિંક ઉપર ક્લિક કરશો એટલે અલાઇટ મોશનમાં રીડાયરેક્ટ થઈને તમે પ્રોજેક્ટ એડ કરી શકો છો. બરાબર, પ્રોજેક્ટ એડ ના થાય તો તમને આની XML ફાઇલ પણ આપી દઈશ. તો XML ફાઇલ તમે ડાઉનલોડ કરી દેજો. XML ફાઇલ તો એડ તમારે થઈ જશે, એમાં તમારે કંઈ પ્રોબ્લેમ નહીં આવે. બરાબર, કંઈ બી પ્રોબ્લેમ આવે તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો. હું તમને XML ફાઇલ એડ કરતાં શીખવાડીશ. અને પ્રોજેક્ટ એડ કરતાં મેં ઓલરેડી એના ઉપર એક વિડીયો બનાવેલો છે. વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ, જેને તમે વિડીયો જોઈ લેજો એટલે પ્રોજેક્ટ એડ કરતાં તમને આવડી જશે. બરાબર, પછી તમારે શું કોણ છે પ્રોજેક્ટ એડ થઈ જાય પછી બીટમાર્ક પ્રોજેક્ટને તમારે અહીંયા ઓપન કરવાનો છે. બરાબર, બીટમાર્ક પ્રોજેક્ટ ઓપન કરશો એટલે તમને ઘણા બધા લેયર જોવા મળશે. બરાબર, તો તમારે શું કોણ છે પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન છે અને જે ફોટા પર તમારે વિડીયો બનાવવાનું હોય એ ફોટો તમારે અહીંયાથી લઈ લેવાનો છે. બરાબર, તો આપણે આ ફોટો લઈ લઈએ છીએ. તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે. ફોટો એડ કર્યો પછી તમારે ફિલ સોંપે કરી દેવાનું છે અને ફોટાની લંબાઈ વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબો કરી ફોટાને ખેંચીને તમારે નીચે અહીંયા લઈ જવાનું છે લાસ્ટમાં. બરાબર, આ રીતે પછી તમને ઉપર એક લેયર જોવા મળતું હશે આ રીતે. બરાબર, તો એ લેયર ઉપર તમારે ક્લિક કરવાનું છે અહીંયા. પછી ઇફેક્ટવાળા ઓપ્શનમાં જઈ 3 પર ક્લિક કરી કોપી ઇફેક્ટ તમારે કરી દેવાનું છે અને ફોટાની અંદર તમારે એ ઇફેક્ટ અહીંયા પેસ્ટ કરી દેવાનું છે. બરાબર, પછી ઉપરવાળા લેયરને આપણે ડિલીટ કરી દઈએ છીએ. પછી તમે જોઈ શકો છો ફોટાની અંદર આ રીતે તમને ઇફેક્ટ જોવા મળી જશે. તમારો ફોટો અલગ કલરનો હોય તો તમારે નીચે ઉપર જે આપણે નીચે ઇફેક્ટવાળું આપેલું છે બરાબર, એના પર ક્લિક કરી એના ઇફેક્ટમાં જઈ અહીંયા તમારે ઇફેક્ટ ઉપર ક્લિક કરી તમે એ તમારા હિસાબથી તમારે આનો કલર છે અહીંયાથી ચેન્જ કરી શકો છો. બરાબર, અહીંયાથી એટલે તમારા જે ફોટાના હિસાબથી તમારે કલર સિલેક્ટ કરી લેવાનું છે એટલે નીચેની તમને ઇફેક્ટ અહીંયા તમે આ રીતે એડજસ્ટ કરી શકો છો. બરાબર, થઈ ગયું. પછી તમને ઉપર અહીંયા જોવા મળશે ટેક્સ. તો ટેક્સની અંદર તમારે ઇફેક્ટ નાખવાનો છે. તો એના માટે તમારે શું કરવાનું છે અહીંયાથી બેક આવી જવાનું છે. પછી આપણે જે ટેક્સ ઇફેક્ટ પ્રોજેક્ટ તમને આપે છે બરાબર, તો ટેક્સ ઇફેક્ટ પ્રોજેક્ટને તમારે ઓપન કરવાનું છે. ટેક્સ ઇફેક્ટ પ્રોજેક્ટ ઓપન કરશો તમને આ રીતે જોવા મળશે. તો ટેક્સ ઉપર તમારે ક્લિક કરવાનું છે, એના ઇફેક્ટમાં જવાનું છે, 3 ટપકા પર ક્લિક કરી કોપી ઇફેક્ટ કરી દેવાનું છે અને પછી બેક આવી જવાનું છે. પછી ટેક્સ પછી તમારે શું કરવાનું છે ટેક્સ કોપી કર્યા બાદ તમારે બીટમાર્ક પ્રોજેક્ટને અહીંયા ઓપન કરવાનું છે. બીટમાર્ક પ્રોજેક્ટ ઓપન કરશો એટલે તમને આપણે જે ટેક્સ હતા બરાબર એ ટેક્સ ઉપર ક્લિક કરી એના ઇફેક્ટમાં જઈ 3 ટપકા પર ક્લિક કરી તમારે પેસ્ટ ઇફેક્ટ કરી દેવાનું છે. બરાબર, એટલે તમે જોઈ છો તમારા ટેક્સની અંદર અહીંયા આ રીતે ઇફેક્ટ લાગી જશે. તો જે પણ તમારા ગુજરાતીના ઉપર જે ટેક્સ આવે છે લખેલા બરાબર, એની અંદર તમારે ઇફેક્ટ પેસ્ટ કરી દેવાનું છે એટલે તમારો વિડીયો અહીંયા બનીને રેડી થઈ જશે. બરાબર, તમે જોઈ શકો છો આ રીતે. બીજા નીચે જે ટેક્સ છે બરાબર, એની અંદર તો ખાલી એનિમેશન જ આપેલું છે એટલે એ એમનું એમ જ છે, એમાં તમારે કંઈ કરવાનું નથી. ખાલી તમે જોઈ શકો છો ઉપરના ટેક્સની અંદર તમારે ખાલી ઇફેક્ટ નાખવાની છે. ફોટાની ઇફેક્ટ પણ મેં તમને બતાવી દીધી. બરાબર, તો તમારે એ રીતે કરી દેવાનું છે એટલે તમારું વિડીયો બનીને કમ્પ્લીટ રેડી થઈ જશે. પછી વિડીયો સેવ કરવા માટે શેર ઉપર ક્લિક કરી વિડીયો ઓપ્શનમાં તમારે જવાનું છે. તમારા મોબાઈલની અંદર જેટલી એક્સપર્ટ સપોર્ટ કરતી એટલે સિલેક્ટ કરીને જે એક્સપર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારો વિડીયો સેવ થવાનું સ્ટાર્ટ થઈ જશે અને તમારી ગેલેરીની અંદર સેવ થઈ જશે. બરાબર, તો મિત્રો વિડીયો સારું લાગ્યો તો વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો મળીએ બીજા વિડીયોની અંદર. ત્યાં સુધી જય માતાજી.